નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું જમીનના કબજા વિશે। જી હા મિત્રો, જમીનના કબજો મતલબ કે તમે કોઈ પણ બીજા વ્યક્તિની જમીન હોય અને એમાં તમે કબજો કરેલો હોય, કબજો ઘણા બધા વર્ષોથી કરેલો હોય, એમાં કદાચ ખેડૂત હોય તો એમાં વાવેતર કરતા હોય અથવા તો એમાં રહેતા હોય, તો એ જમીન જે છે એ બીજાના નામ ઉપર હોય, તમે વાવેતર કરતા હોય, તમારી પાસે એનો કબજો છે, તો એ કબજો જે છે એ જમીન છે એ તમારા નામે કરવી હોય તો કેવી રીતે કરવી એના વિશે વિગતવાર વાત કરીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે સુપ્રીમ કોર્ટનો જે પણ નિર્ણય છે એના વિશે વિગતવાર વાત કરીશું અને ત્યાર પછી આપણે જે પણ કબજાની જમીન છે, જે તમે અત્યારે જમીનો ભોગવી રહ્યા છે, તો એને કાયમી માટે તમારા નામે કરવા માટેની જે પ્રોસેસ છે, તો એ પ્રોસેસ શું છે એના વિશે પણ આપણે વિગતવાર વાત કરીશું। પરંતુ સૌપ્રથમ આપણે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે એના વિશે વિગતવાર વાત કરીએ। તો સુપ્રીમ કોર્ટનો નિર્ણય એ છે મિત્રો કે કોઈ પણ માલિક 12 વર્ષ સુધી તેમની સ્થાવર મિલકત પર ક્લેમ નથી કરતા તો તેમનો માલિક હક જે છે એ ખત્મ થઈ જાય છે અને વર્તમાનમાં જે વ્યક્તિ તે જમીન પર સ્થાયી થયેલો હોય તો તે માલિક થઈ જાય છે। મતલબ કે તમારી જમીન જે છે એ કોઈ પણ જગ્યાએ હોય અને 12 વર્ષ સુધી તમે એમાં મતલબ કોઈ ક્લેમ જ નથી કરતા અથવા તો તમે એમાં રહેવા નથી જતા, તો તમારો હક જે છે એ ખત્મ થઈ જાય છે 12 વર્ષ પછી, અને જે તે સમયે તમારી જમીન અત્યારે વાપરી રહ્યા છે જે તે વ્યક્તિ, તો એનો એ જમીનમાં કબજો થઈ જાય છે। ત્યાર પછી વાત કરીએ આપણે કે ભાઈ સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં આ વાત કહી છે, પરંતુ કોઈ વ્યક્તિ સાર્વજનિક જમીન પર કબજો કરે તો આના ઉપર તેનો અધિકાર મળતો નથી। હવે સાર્વજનિક જમીન કોને કહેવાય? દાખલા તરીકે તમારું કોઈ ખેતર હોય અને એની વચ્ચેથી કોઈ રસ્તો નીકળતો હોય તો એ રસ્તો જે છે એ સાર્વજનિક છે, મતલબ કે આખા સમાજના બધા લોકો જે છે એનો ઉપયોગ કરતા હોય છે, તો એમાં તમારે જે કબજો મેળવવો હોય એ તમારા નામ ઉપર કરવો હોય તો એ વસ્તુ શક્ય નથી। હવે એ વસ્તુ શક્ય બને ખરી, બરાબર, પરંતુ એમાં જે અધિકારીઓ ઉપર ડિપેન્ડ કરે છે કેવી રીતે બને। દાખલા તરીકે તમારા ખેતરની અંદર કોઈ પણ આવી રીતના જગ્યા હોય, રસ્તો હોય અને બાજુમાં જ કોઈ પણ એવો રસ્તો નીકળતો હોય કે જે વર્ષોથી એનો ઉપયોગ ન થતો હોય, તો એ રસ્તાનો એક ઓપ્શન તરીકે તમે રાખી અને જે તે અધિકારી, મામલતદાર અને કલેક્ટર કચેરીમાં તમે અરજી કરી અને તમે એનો નિકાલ કરાવો તો શક્ય બની શકે, બાકી ડાયરેક્ટ તમે તમારા નામ ઉપર સાર્વજનિક જગ્યા જે છે એ કરી ન શકો। ત્યાર પછી વાત કરીએ કે ભાઈ સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા આપી છે કે કબજેદાર વ્યક્તિ તે જમીન કે સંપત્તિના અધિકાર લેવા માટે દાવો કરી શકે છે 12 વર્ષ કે તેથી વધારે સમયથી કોઈ વિક્ષેપ વગર તેના કબજામાં છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આવા કોઈ વ્યક્તિને આ જમીનમાંથી કાઢી નાખવામાં આવે તો તે મૂળ માલિકનો જેમ જ જમીનની રક્ષા કરી શકે છે। મતલબ કે 12 વર્ષથી તમારા કોઈ પણ તમે જે છે જમીનનો કબજો કરેલો હોય તો પછી 12 વર્ષ પછી તમે આની અરજી કરી શકો છો અને તમે માલિક બની શકો છો। મતલબ કે કાયદો પણ એવી રીતના છે કે તમને એ કાઢી ન શકે। લિમિટેશન એક્ટ 1963 હેઠળ પ્રાઇવેટ જમીન પર આ મર્યાદા 12 વર્ષની છે, જ્યારે સાર્વજનિક જમીન જે છે તો એમાં મર્યાદા જે છે 30 વર્ષની છે। કાયદો 12 વર્ષ સુધી કોઈ માલિકને તેમની મિલકત પર હક કરવાનો અધિકાર આપે છે। તેથી જો કોઈ પણ જમીનને લઈને વિવાદ છે તો 12 વર્ષ દરમિયાન કેસ ફાઇલ કરી અને તેને પાછી મેળવી શકાય છે। મતલબ કે તમે જે કબજો કરેલો છે એ જમીન 12 વર્ષ પછી તમે અરજી કરો તો તમને મળી શકે છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિ 12 વર્ષ સુધી કોઈ મિલકત પર રહેઠાણ કરી રહ્યા છે તો તેને કાયદો પણ કાઢી શકતો નથી। એટલું જ નહીં, 12 વર્ષ પૂરા થઈ ગયા પછી મિલકતના પ્રથમ માલિકની પાસે પણ તેને કાઢવાનો અધિકાર રહેતો નથી। મતલબ કે જે તે માલિકની જગ્યા છે તો તે પણ તમને કાઢી ન શકે અને તે વર્તમાનમાં રહેલા વ્યક્તિની પાસે માલિકી હક જતો રહે છે। હવે વાત કરીએ મિત્રો, આ હતી સુપ્રીમ કોર્ટના નિર્ણયની વાત, બરાબર। સુપ્રીમ કોર્ટનો નિર્ણય જે છે કેવી રીતે છે તો એ તમને ખ્યાલ પડી ગયો હશે। જો પ્રાઇવેટ જગ્યા હોય તો એમાં તમે 12 વર્ષ સુધી તમે ભોગવી શકો છો અને સાર્વજનિકમાં 30 વર્ષ, બરાબર। પરંતુ સાર્વજનિક જગ્યા હોય એ નામે જે છે બહુ ઓછી થાય છે, એટલા માટે આપણે અત્યારે વાત કરીશું આપણે જે કબજો કરેલી જગ્યા હોય, પ્રાઇવેટ જગ્યા, એની વાત કરીશું આપણે। તો હવે એને આપણા નામ ઉપર કરવી હોય, કાયદેસર કરવી હોય તો એ કેવી રીતે પ્રોસેસ છે એના વિશે વિગતવાર વાત કરીએ। તો સૌપ્રથમ એને કાયદેસર કરવા માટે જમીન મહેસૂલ કાયદાની કલમ 125(j) મુજબ જમીનનો કબજો કાયદેસર કરવા માટે એક અરજી કરવાની રહેશે। અરજી કોને કરવાની રહેશે? બીજું કે તમારી પાસે જે જમીનનો કબજો છે, કેટલા વર્ષથી તમારી પાસે કબજો છે એની પણ એક અલગથી અરજી કરવાની હોય છે। મામલતદાર સાહેબશ્રીને જે જમીન તમારી પાસે છે, મતલબ કે અરજી મામલતદાર સાહેબને કરવાની હોય છે કે જમીનનો કબજો એટલા વર્ષથી છે મારી પાસે, બરાબર, એ તમારે અરજી મામલતદાર સાહેબને આપવાની હોય છે। હવે
એ જમીન તમારી પાસે છે, તમે જેટલા વર્ષોથી ભોગવી રહ્યા છો તેનું એક પંચનામું કરવાનું હોય છે અને એ પંચનામું કરી અને મામલતદાર સાહેબને અરજી આપવાની રહેશે. પંચનામાવાળી અરજી જે છે મામલતદાર કચેરી સાથે સાથે તમારે તલાટી કમ મંત્રીને આપવાની રહેશે અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ તમારે અરજી આપવાની રહેશે. હવે તમારું પંચનામું જે છે કોણ કરશે? જે તમારા તલાટી મંત્રી હોય એ તમારું પંચનામું કરશે અને ત્યાર પછી એ પંચનામાની અરજી જે છે એ મામલતદાર કચેરીમાં આપશે અને ત્યાંથી જ તમારી જે તે પ્રોસેસ જે છે એ શરૂ થશે. તમે 12 વર્ષથી જમીનનો ભોગવટો ભોગવી રહ્યા છે તે જમીન પર કાયદેસર કબજો કરવા માટે મામલતદારશ્રીને અરજી આપવાની હોય છે અને તેની એક અલગ ફાઇલ પણ તમારે બનાવવાની હોય છે. મિત્રો, આ સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે તમારે એ તમામ જે અરજીઓ કરેલી છે તો એની એક ઝેરોક્સ કરીને અલગ ફાઇલ બનાવવાની હોય છે. અલગ ફાઇલ જે છે એ શા માટે બનાવવાની હોય છે કે આવનારા સમયની અંદર પ્રૂફ તરીકે તમે એને રજૂ કરી શકો છો હાઈકોર્ટની અંદર. ફાઇલ એટલા માટે તમારે રજૂ રાખવાની છે કે ભવિષ્યમાં તેનો જે અચલ માલિક હોય તે તમારા ઉપર બની શકે કે ભાઈ લેન્ડ ગ્રેબિંગનો કેસ કરી શકે છે કે ભાઈ આની મારી જમીન જે છે દબાવી રાખેલી છે. કારણ કે તમે એનો કબજો જે છે મેળવેલો છે, કબજો છે મતલબ કે એના નામ ઉપર છે પરંતુ કબજો તમારી પાસે છે. તો એ સમયની અંદર આ ફાઇલ તમે રજૂ કરો, બરાબર, કે ભાઈ અમારે જે જમીન વાય છે તો એ અમે ગુપ્ત નથી રાખેલી, એની ઓલરેડી એક અરજી મામલતદાર કચેરીમાં અને કલેક્ટર સાહેબને આપેલી છે. એનું પ્રૂફ તરીકે તમે એ અરજી આપી શકો છો, ફાઇલ આપી શકો છો અને એમાં તમારા બચવાના ચાન્સીસ અથવા તો કેસ જીતવાના ચાન્સીસ 99.99% વધી જાય છે. એટલા માટે તમે જે પણ અરજી કરો, જ્યાં પણ અરજી કરો તો એની એક ડુપ્લિકેટ નકલ જે છે એ તમારી પાસે રાખવાની છે. અરજી જે છે એની એક કમ્પ્લીટલી ફાઇલ બનાવવાની છે જે તમે ભવિષ્યની અંદર ક્યારેય પણ તમારે એવો સંજોગ આવે તો તમે ફાઇલ જે છે હાઈકોર્ટની અંદર અથવા તો કોર્ટની અંદર રજૂ કરી શકો છો. પરંતુ મામલતદાર કચેરી જે છે તમે એમાં તમારી જે માહિતી જે છે સચોટ માહિતી અને તપાસ કરીને જ આગળ વધે છે, સાઇન કરે છે, બરાબર. ક્યારેક એવું બને છે કે ભાઈ 7/12/8માં માલિકના નામની ખબર જ ના હોય અને તમે ડાયરેક્ટ અરજી કરો તો તમારા નામ ઉપર એ જમીન જે છે થઈ શકે નહીં. તો બધી તપાસ કરી અને વ્યવસ્થિત જો હશે તો 100% તમારા નામ ઉપર જમીન થઈ જશે. પરંતુ એમાં જો ક્યાંય પણ થોડું ઘણું ઉણપ દેખાતી હશે તો બની શકે કે તમારા નામે જમીન ના થાય, બરાબર. બીજી એક મહત્ત્વની વસ્તુ છે મિત્રો, પ્રૂફ તરીકે રાખવાનું છે. શું પ્રૂફ તરીકે રાખવાનું છે કે તમે જે જમીનનો કબજો સંભાળ્યો છે તો તેની તમે વિગોટી ભરેલી હશે તો વિગતોની જે પોઈન્ટો જે છે એ તમારે સાચવી રાખવાની રહેશે. કારણ કે વિગતોની જે પોઈન્ટો જે છે એ તમે સાચવી રાખશો તો એ પણ તમે કોર્ટની અંદર તમે આપી શકો છો જે તે સમયે જ્યારે પણ પ્રૂફ તરીકે જરૂર પડી હોય ત્યારે કે ભાઈ આટલા વર્ષોથી અમે આ જમીન જે છે એનો ભોગવટો કરીએ છીએ, મતલબ કે અમારા કબજામાં છે 12 વર્ષ કે 15 વર્ષ. તો એની પોઈન્ટ્સ જે છે જે વિગોટી તમે ભરતા હશો તો એ પોઈન્ટ્સ પણ તમારી પાસે હશે તો એ પણ એક પ્રૂફ તરીકે તમારે કામ આવશે, બરાબર. બાકી બધું કોર્ટ ઉપર આધાર રાખે અને કેસ જો જીતો તમે તો તમારા નામ ઉપર જમીન થઈ જશે, બાકી પછી તમે ખાલી કબજો કરી શકો છો. મિત્રો, તો આ પ્રમાણે તમે જો 12 વર્ષથી તમારા પાસે 12 વર્ષ કરતાં પણ વધારે તમારી જમીનનો કબજો તમારી પાસે હોય તો તમે આ પ્રમાણની પ્રોસેસ કરી શકો છો અને તમે જમીનનો કબજો જે છે એ મેળવી શકો છો. મિત્રો, આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.